કહેવાય છે કે શિયાળામાં ખાધેલો કોઈ પણ પ્રકારનો ખોરાક તમને પૂરા વર્ષ દરમિયાન હેલ્ધી રાખે છે. તો આજ ડિમ્પલ્સ ડિસીઝમાં તમારા વાળ ખરતા હોય તો અટકી જશે, તમારી સ્કિન એકદમ હેલ્ધી રહેશે, ગ્લોઈંગ કરશે, તમારું વજન ફટાફટ ઉતરશે અને તમે કોઈ પણ પ્રકારની વાયરલ બીમારી હોય કે ઘાતક બીમારી હોય તેમાંથી તમે બચી શકશો. હિમોગ્લોબિન વધશે. આજે 100 કરતાં વધારે ફાયદા કરનાર આપણે વેરાયટી તૈયાર કરીશું. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે લેશું 250 ગ્રામ જેટલા આંબળા, જેને ધોઈ લીધા છે અને સૂકવી લીધા છે. અને હવે આપણે તેને મોટા ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું. આંબળાના ફાયદા તમે જાણ્યા વગર રહી નહીં શકો, કારણ કે આંબળા ખૂબ જ ફાયદા કરનાર છે. આંબળા આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, પાચન તંત્ર સારું રાખે છે, હાડકાને મજબૂત કરે છે, સ્કિન માટે તો વરદાનરૂપ છે, વાળ માટે પણ વરદાનરૂપ છે. કારણ કે જો વાળ ખરતા હોય તો માત્ર 20-25 દિવસ સુધી તમે આંબળાનો ઉપયોગ કરશો ને તો ખરતા વાળ પણ અટકી જશે. ડાયાબિટીસ અને હાઈ બીપીના પેશન્ટને પણ ખૂબ જ ફાયદા કરનાર આંબળા છે. જોકે આંબળાના તો તમે જેટલા વખાણ કરો ને તેટલા ઓછા, કારણ કે વિટામિન સીનો ભરપૂર સોર્સ હોય છે. તો તમારું બ્લડ પણ પ્યુરિફાય કરે છે અને તમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બીમારી સામે લડવાની એનર્જી એ પૂરી પાડે છે અને આખા વર્ષ દરમિયાન હેલ્ધી રાખે છે. તો આ રીતે આપણે મોટું ખમણ કરી લીધું છે. તમે નાના ટુકડા પણ કરી શકો છો, મોટું ખમણ પણ કરી શકો છો, તમારી ચોઈસ. હવે તેને આપણે એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું. એન્ડ ગાઈઝ, મારી હંમેશા કોઈ પણ પ્રકારની રેસીપી હેલ્થ બેઝ જ હોય છે, તમને ફાયદાકારક હોય છે અને ઇઝીલી તમે તૈયાર કરી શકો તેવી હોય છે. તો જો વિડીયો તમે પસંદ આવતા હોય તો લાઇક કરતા રહેજો, કોમેન્ટ પણ કરજો કે કેવી રેસીપી લાગે છે અને તમે આગળ શું જોવા માગો છો તે પણ મને કોમેન્ટમાં અચૂક બતાવતા રહેજો. એન્ડ હા, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી ડિસન્ટ રેસીપી તમે મિસ ના કરો. હવે બીજી હેલ્ધી સામગ્રી લેશું આદુ, જે લગભગ 100 ગ્રામ જેટલું છે. છાલ કાઢી લીધી છે અને હવે તેને પણ આપણે ગ્રેટ કરી લેવાનું છે, મતલબ ખમણી લેવાનું છે. આદુ છે ને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, બીપી કંટ્રોલમાં રાખે છે, તમારી સ્કિનને હેલ્ધી રાખે છે, શાઇન કરે છે, ગ્લો કરે છે, વજન ઓછું કરે છે, શરદી કફ ઉધરસમાં બેસ્ટ છે, ડાયાબિટીસમાં કંટ્રોલ રાખે છે, તમને સાંધાના દુખાવા, કમરના કે હાડપગના કે ગોઠણના દુખાવામાં ફાયદાકારક છે, તમને સ્ટ્રેસ હોય તો તે પણ ઓછો કરશે અને યાદશક્તિમાં પ્રશ્ન હોય એટલે કે અલ્ઝાઇમર જેવી બીમારી હોય તેમાં પણ તે રક્ષણ આપશે. તો આદુના તો જેટલા કહીએ ને તેટલા ફાયદા ઓછા છે. મેન એ પાચન કરવાનું કામ કરશે, જેથી બીજી કોઈ પણ પ્રકારની બીમારીઓને એ દૂર જ રાખશે. તો મેં આટલું લીધું છે, તમે થોડું વધઘટ કરી શકો છો. અને આજની આપણી આ જે મુખવાસની વેરાયટી બને છે ને, તમને એકદમ સ્પેશિયલ મસાલા સાથે હું બતાવીશ, તો વિડીયો સ્કીપ ના કરતા, જેથી તમને પરફેક્ટ ટેસ્ટ પણ મળે અને કોઈ પણ વ્યક્તિ છે ને તે ખાઈ શકે આ આપણી વેરાયટી. હવે આપણે ત્રીજી એકદમ મહત્ત્વની સામગ્રી લઈશું, બીટ, જે લગભગ 2 નંગ જેટલા લીધા છે. છાલ કાઢી લીધી છે અને તેને પણ આપણે આ રીતે ગ્રેટ કરી લઈશું. બીટ છે ને શરદીમાં, ગળાની ખરાશમાં, પછી તો કે હિમોગ્લોબિન ઓછું હોય તો તેને વધારવામાં, આંખોની નબળાઈ હોય તો તેને દૂર કરવામાં, કાનની બહેરાશને દૂર કરવામાં, ગળાની ખરાશ હોય તો તેને દૂર કરવામાં, પેટમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો તેને દૂર કરવામાં, પછી તો કે હરસ મસામાં પણ ફાયદાકારક છે, ડાયાબિટીસમાં પણ બેસ્ટ છે, વાળ ઉતરતા હોય તો તેમાં પણ બેસ્ટ છે, અને જો ચહેરા પર તમને પિમ્પલ્સ કે ખીલ આવતા હોય તો તેમાં પણ તે ખૂબ જ રાહત આપનાર આ બીટ છે. જોકે આપણે કોઈને કોઈ રીતે બીટ સલાડના રૂપમાં, જ્યુસના રૂપમાં લેતા જ હોય છે, પણ ઘણા બધા લોકોને ડેઈલીના માટે બધું સમારવું, જ્યુસ તૈયાર કરવું, સલાડ તૈયાર કરવું એટલો સમય નથી રહેતો. તો આજની આ રેસીપી તમારા માટે બેસ્ટ રહેશે. ડેઈલીના માટે બસ 1 ચમચી જમ્યા બાદ તમે આ મુખવાસનો ઉપયોગ કરશો તો હું તમને જે બતાવી રહી છું તે બધા જ ફાયદા થશે અને માત્ર 20-25 દિવસમાં તમે તમારી તબિયતને એટલી હેલ્ધી બનાવી શકશો, વરસ દરમિયાન તમે ક્યારેય બીમાર નહીં પડો. હવે કાચી હળદર 100 ગ્રામ જેટલી લીધી છે, તેની પણ છાલ કાઢી લીધી છે અને તેને પણ આપણે આ રીતે ગ્રેટ કરી લેશું. કહેવાય છે કે હળદર માત્ર ખાદ્ય સામગ્રી જ નથી, પણ એક જડીબુટ્ટી છે, એક ઔષધિ છે, એક દવાનું કામ કરે છે. કારણ કે ઇમ્યુનિટી તો બૂસ્ટ કરશે જ, ડાયજેશન સારું કરશે,
પ્લસ લીવરને પણ સારું રાખશે અને કેન્સર જેવી બીમારીઓની સામે તમને રક્ષણ આપશે. પ્લસ તમારું ડિપ્રેશન હશે, ચહેરા પર ખીલ હશે તો દૂર થશે, તમારી હેલ્થ ઓવરઓલ સારી રાખશે, તમારા બ્લડને પ્યુરિફાય કરશે અને કોઈ પણ પ્રકારની બીમારીથી તમને બચાવશે. પ્લસ શરદી, ઉધરસ અથવા ગળાની તકલીફમાં તો એ બેસ્ટ કામ કરે છે. તો હળદર પણ લગભગ 100 ગ્રામ જેટલી લઈને ગ્રેટ કરી લીધી છે અને હવે બધી જ સામગ્રી મિક્સ કર્યા બાદ આપણે એકદમ સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું જે આપણા મુખવાસને 4 ચાંદ લગાવી દેશે. એટલો ટેસ્ટી બનાવશે કે તમને ખૂબ પસંદ આવશે. જેથી હેલ્થ બેનિફિટ્સ તો મળશે જ, પણ સ્વાદ એટલો સારો હોવાથી તમને ખાવામાં પણ ખૂબ મજા આવશે. તો હવે મિક્સર જારમાં 1 નાની ચમચી જેટલું સેંધા નમક લઉં છું. તમે સાદું નમક લઈ શકો છો, પણ વ્હાઈટ નમક હેલ્ધી નથી હોતું, તો મેં સેંધા નમકનો ઉપયોગ કર્યો. 1 નાની ચમચી જેટલું કાળું નમક કે સંચર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે અડધી નાની ચમચી જેટલા આપણે મરી, અડધી નાની ચમચી જેટલા અજમા અને સાથે લેશું 2 ચમચી જેટલી વરિયાળી જે વાતપિત્ત અને કફ ત્રણે પ્રકૃતિને કંટ્રોલમાં રાખે છે, અને 3 ઇંચ જેટલો તજનો ટુકડો જે કેન્સરની સામે, ડાયાબિટીસ, બીપી, બેડ કોલેસ્ટ્રોલ, કોઈ પણ પ્રકારની સમસ્યામાં તમને હેલ્પફુલ થશે. હવે લેશું 2 ચમચી જેટલું જીરું જે પેટને ઠંડક પણ આપશે અને તમારું પાચન સારું થશે અને તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે. બધા જ મસાલાનો પાવડર તૈયાર કરી લેશું અને આ મસાલાને આપણે તૈયાર કરેલી 4 સામગ્રી જે ખમણેલી છે તેમાં ઉમેરી દઈશું અને બધો જ પાવડર ઉમેરી દેવાનો છે, રાખવાનો નથી. આપણે એટલો જ તૈયાર કર્યો છે જેટલો મુખવાસમાં જરૂરી હોય. ઓકે, અને આ બધા જ મસાલા એકદમ હેલ્ધી પ્રોપર્ટીઝ છે, તમને બિલકુલ ગરમ નહીં લાગે, કારણ કે આપણે માત્ર વિન્ટરમાં 20 થી 25 દિવસ માટે જો આ મુખવાસનો ઉપયોગ કરવાના હોય તો ઠંડીના કારણે એક પણ સામગ્રી આપણે ગરમ પણ નહીં પડે અને આપણે હેલ્થ બેનિફિટ્સ પણ મળી જશે. અને ફાયદા તો એટલા છે કે તમે વાત ના પૂછો, ને સ્વાદ તો તમારા મોઢામાં જ રહી જશે. એકવાર ટ્રાય જરૂર કરજો. તમારે જ્યુસની જરૂર નહીં પડે, સલાડ ખાવાની જરૂર નહીં પડે. બસ જ્યારે સમય મળે ત્યારે આ મુખવાસ તૈયાર કરી એકદમ સરસ મજાનો 2 દિવસથી 3 દિવસ માટે તમે તડકે અથવા પંખા નીચે સૂકવી દેશો તો ડ્રાય થઈ જશે. તો પછી તમે બટર પેપરમાં, પોલિથીન બેગમાં સૂકવી શકો છો, પણ હા, ન્યૂઝપેપરમાં અથવા તો કોટનના કપડામાં સૂકવવાની ભૂલ નથી કરવાની, કારણ કે આ બધા જમાં રસ છે. આપણે રસ બિલકુલ નીચોવ્યો નથી, કારણ કે તેના ફાયદા મેળવવાના છે. તો આ રસ છે તે કપડામાં એકદમ ચીપકી જશે અને રસ બધું જ કપડું પી જશે, તો આમાં રહેલી પ્રોપર્ટીઝના ફાયદા નહીં થાય. તો મેં બટર પેપરનો ઉપયોગ કર્યો છે. તમે પોલિથીન બેગ જે એકદમ સારા ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક આવે છે ને તેનો ઉપયોગ કરી શકો, જેથી આ રસ બધો જ આપણા ખમણમાં રહે, બિલકુલ કોઈ પણ કપડામાં કે કાગળમાં શોષાય નહીં. બસ એટલા માટે. અને આ રીતે થોડો પાતળો પાથરી અને તડકો આવતો હોય તો તડકો અને પંખે હોય તો પંખે સૂકવી દેવાનો. તો હવે આપણે તેને સૂકવીને પછી મળીશું. તો લગભગ 2 દિવસમાં મેં તડકે સૂકવ્યો હતો તો સરસ મજાનો સુકાઈ ગયો છે, બિલકુલ હાથમાં નથી ચીપકતો. તો હવે આ મુખવાસને તમે ચાહો તો 1 વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. પણ જો કે હું તો કહું છું માત્ર 20 દિવસથી 25 દિવસ ખાશો ને ત્યાં તમારા વાળ જે ખરતા હશે ને તે બંધ થઈ જશે, વજન ઉતરશે, તમારી સ્કિન ગ્લો કરવા લાગશે, તમારું લોહી છે, બ્લડ છે પ્યુરિફાય થઈ જશે અને તમે એકદમ અંદરથી ક્લીન થઈ જશે, તમારું પૂરું શરીર ડિટોક્સ થઈ જશે અને તમે એકદમ હેલ્ધી લાઈફ જીવી શકશો. સ્વાદિષ્ટ તો છે જ, સાથે હેલ્ધી પણ એટલો છે કે વાત ના પૂછો. તો કેવી લાગી તમને મારી આજની આ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ડિલિશિયસ રેસીપી? મને કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી છે હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.